हेलो फ्रेंड्स, SY BCom સેમ 4 બિઝનેસ કમ્યુનિકેશન ચેપ્ટર 4 આજે આપણે શરૂ કરવાનું છે, જેનું નામ છે બિઝનેસ લેટર્સ. અડધા બિઝનેસ લેટર્સ આપણે સેમેસ્ટર 3માં લખતા શીખી ગયા છે. નાઉ વી આર ગોઈંગ ટુ રાઇટ ઓર ગોઈંગ ટુ લર્ન another types of business letters. The format of the business letter, it sees outward appearance, inward appearance. These all are things we have done in semester 3. Now it's time to turn to semester 4 SY BCom Business Communication chapter 4 Business Letters. બિઝનેસ લેટર ખૂબ જ સરળ ભાષામાં વ્યવસ્થિત સુઘડ રીતે લખાયેલા હોવા જરૂરી છે કે જે રીડર ઉપર એક આગવી ઇમ્પ્રેશન છોડવા જોઈએ. અગાઉ આપણે ઇન્ક્વાયરીને લગતા લેટર શીખી ગયા છે, ઓફરને લગતા લેટર શીખી ગયા છીએ. હવે આ સેમેસ્ટરમાં આપણે બે પ્રકારના લેટર શીખવાના છે. પહેલાં કમ્પ્લેન લેટર્સ. તમને ખબર છે કમ્પ્લેન મીન્સ ફરિયાદ, જે આપણે ઈશ્વરને પણ વારે ઘડીએ કરતા હોય છે, અત્યારે પર્ટિક્યુલરલી ખાસ કોરોનાને કારણે. બટ ઇન માય ફેક્ટ ડોન્ટ ડુ કમ્પ્લેટ, મેક ટ્રાયલ્સ. પ્રયાસો કરતા રહ્યો. ઓકે, ફર્સ્ટ ઓફ કમ્પ્લેન લેટર. વોટ ડુ યુ મીન બાય કમ્પ્લેન letters? A letter complaint is an expression of dissatisfaction on a consumer's behalf to a responsible party. Complaint is also described in a positive sense as a report from a consumer providing documentation about problem with a product or service. આપણે ગમે એટલું ધ્યાન રાખી લઈએ, we are men, sometimes we made mistakes and from then mistakes the complaints starts. A customer complaint is an expression શેનું? of dissatisfaction. કસ્ટમરને કોઈ પણ બાબતે ડિસેટિસ્ફેક્શન થઈ હોય, સર્વિસ બાબતે, પ્રોડક્ટ બાબતે કે કોઈ બી બાબતે, ઓન અ કન્ઝ્યુમર્સ બિહાફ ટુ એ રિસ્પોન્સિવ પાર્ટી, એના વતી કોઈ રિસ્પોન્સિબલ પાર્ટી શું કહેવાય કમ્પ્લેન કરે તો એને કમ્પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. ઇટ્સ ઓલ્સો ડિસ્ક્રાઇબ ઇન એ પોઝિટિવ સેન્સ. આપણે અત્યારે જુદી જુદી અનેક સાઇટ્સનો, સોશિયલ મીડિયાઝનો ઉપયોગ કરીએ છીએ, જેમાં એક ઓપ્શન હોય છે ફીડબેક. ગીવ યોર ફીડબેક. That means if you like, if you don't like. If you like, then tell us. If you don't like, then tell us more. What do you not like and what do you like? That's why complaint is a positive sense. ઘણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તો સામેથી લોકોની જે કમ્પ્લેન્ટ્સ હોય છે એને એક્સેપ્ટ કરે છે કે અમારી પ્રોડક્ટ વિશે, અમારી સર્વિસ વિશે, ક્વોલિટી વિશે અમને તમે જરૂર કહીશું, જાણ કરજો. તમે જો એનાથી કોઈ પણ પ્રકારને તમને ડિસેટિસ્ફેક્શન થયું હોય તો વી આર હિયર ફોર યુ. એટલે જ માટે જેને લખ્યું છે કમ્પ્લેન્ટ ઇઝ ઓલ્સો ડિસ્ક્રાઇબ ઇન એ પોઝિટિવ સેન્સ એઝ અ રિપોર્ટ ફ્રોમ અ કન્ઝ્યુમર પ્રોવાઇડિંગ ડોક્યુમેન્ટેશન અબાઉટ પ્રોબ્લેમ વિથ અ પ્રોડક્ટ ઓર સર્વિસ. બરાબર. આમ તો નાની નાની કમ્પ્લેન આપણે કરતા જ હોય છે નગરપાલિકામાં. પાણી વ્યવસ્થિત ન આવતું હોય કે રસ્તાઓ સાફ ન થતા હોય કે સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોય ત્યારે. પણ આ એનાથી એક અલગ પ્રકારની કમ્પ્લેન છે, બિકોઝ કમ્પ્લેન લેટર્સ ઇન બિઝનેસ કોમ્યુનિકેશન પર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. દેટ ઇઝ વાય કમ્પ્લેન એન્ડ કમ્પ્લેન લેટર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ પ્રોસ્પેક્ટ. Nowadays, we know that the customer is the king of today's business world. You have to accept the customer's complaint. You have to pay attention to their complaints so you can get out of rid of that particular type of complaints. ઘણી વખત કમ્પ્લેન લેટર આપણને આપણી પ્રોડક્ટની ગુણવત્તા સુધારવા બાબતે પણ મદદરૂપ થતા હોય છે. અને એટલે જ મેં તમને કીધું એમ મોટાભાગની કંપનીઓ આજકાલ કમ્પ્લેન્ટ્સને આવકારતી હોય છે, લોકોને ફીડબેક આપવાનું કહેતી હોય છે. દેટ્સ વાય આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને લેટરનું જે ફોર્મેટ છે મિત્રો, એ આપણે અગાઉ સેમેસ્ટર 3માં શીખી જ ગયા છીએ, છતાંય આપણે એક વખત જોઈશું અને એક એક્ઝામ્પલ પણ જોઈશું કમ્પ્લેન લેટરનું. બધા એક્ઝામ્પલ આપવા તો તમને શક્ય નથી. સો નાવ વી મૂવ અબાઉટ અનધર ડેફિનેશન ઓફ કમ્પ્લેન લેટર. So now let us move to complaints. Mistakes are to be made owing to human weakness or misunderstanding. However efficient an organization may be, માનવ સ્વભાવને કારણે, માનવ ઓર્ગેનિઝમને કારણે ઘણી વખત આપણાથી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય છે.
માણસોની નબળાઈઓને કારણે અને ગેરસમજને કારણે મિસ્ટેક થઈ જતી હોય છે, તો એ મિસ્ટેક સ્વીકારી લેવી જોઈએ. There are occasions when goods are consigned to wrong destination, sometimes too late, sometimes in less than the required quantity, sometimes not the same color. If you say them to bring white color and they bring or they send you the green color or red color, at times goods received are defective or damaged or not proper packing, etc., etc. Then the affected party writes a letter to the suppliers, to the buyer, to the trader about their kind of mistakes. Letters written to bring these mistakes to the notice of those who must own the responsibility for them are called complaint, or sometimes it's called claim letters. બરાબર, બહુ ધ્યાનથી આ વાંચજો. ઇન એ જનરલ વર્ડ, એ કમ્પ્લેન લેટર મીન્સ અ લેટર વિચ ઇઝ રિટન ટુ સબમિટ અ કમ્પ્લેન ટુ ધ ઓથોરિટી. દેટ મીન્સ આપણે જે ટ્રેડર પાસેથી માલ ખરીદો હોય તેને. And it is generally done when another way of the complaint is a failure, like a phone, email, etc. However, here we provide a complaint letter definition in a formal way. જ્યારે તમે સામેવાળી વ્યક્તિને ફોન કરો, એને ઈમેલ કરો, છતાંય આન્સર ના આવે, then we write complaint letters. આગળ આપણે જોયું લેટર્સ રિટર્ન ટુ બ્રિંગ ધીસ મિસ્ટેક્સ ટુ ધ નોટિસ. જેમ કે માલ ખરાબ છે કે ડેમેજ છે કે ગુણવત્તાવાળો નથી, એના માટે જે લેટર્સ લખવામાં આવે છે તેને કમ્પ્લેન, અગર તો ક્લેમ લેટર તરીકે ઓળખવામાં આવે છે. સો લેટ અસ મૂવ ટુ ધ ઓકેઝન્સ ફોર ધ કમ્પ્લેન્ટ્સ. કઈ કઈ બાબતોએ કમ્પ્લેન્ટ્સ થતી હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ, લેટ ડિલિવરી ઓફ ગુડ્સ. ધ કસ્ટમર સ્પેસિફિકલી મેન્શન ધ ડેટ on which he wants the goods to be delivered, but sometimes goods arrive later than the expected date of delivery. Late delivery of goods causes inconvenience to the customer and sometimes you lost your customer. જેમ કે કોઈ કસ્ટમરને તમે એમ કીધું હોય કે આ માલ સોમવારે આવશે અને પછી ના આવે, તેના કારણે you lost your customer, you lost the prestige of your institute, etc., etc. That's why late delivery of goods we write complaint letter. અને આમે તમે વિચારો કે તમે કોઈ ઓકેઝનને ધ્યાનમાં રાખીને માલ મંગાવ્યો હોય ને ઓકેઝન પૂરો થઈ જાય પછી માલ આવે તો there is no meaning of that particular goods. So we write late delivery of goods. This is the first occasion of complaint letter. Receipt of defective goods. Sometimes the customer feels that the article bought by him is having manufacture defect. He writes a letter to the dealer supplier examining the nature of defect and also asking for adjustment. ઘરે તમે ટીવી લઈ આવ્યા અને ખબર પડી કે વ્યવસ્થિત કામ નથી કરવું, મિક્સચર we get and we see that mixture will not run properly, તો આપણે તરત જ સામેવાળી વ્યક્તિને એની ડિફેક્ટ ચકાસવાનું કહીએ છીએ. એમાં જે કંઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એ પ્રોબ્લેમ જોવાનું કહીએ છીએ અને તરત જ લેટર લખીએ છીએ કે અમે આ તારીખે તમારે ત્યાંથી આ પ્રકારની ઇલેક્ટ્રોનિક આઇટમ લઈ ગયા હતા પણ એ એકદમ ડિફેક્ટિવ નીકળી છે, તો મહેરબાની કરીને અમને એ માલ બદલાવી દેવાની કૃપા કરો. બરાબર, પહેલું આપણે જોઈએ લાસ્ટ ડિલિવરી ઓફ ગુડ્સ. ધેન વી સી અબાઉટ રિસિપ્ટ ઓફ ડિફેક્ટિવ ગુડ્સ. જ્યારે ખામીવાળો માલ આવે ત્યારે રિસિપ્ટ ઓફ ડેમેજ્ડ ગુડ્સ. કેવો ડેમેજ, નુકસાનીવાળો માલ. Sometimes goods received by the customer are in a badly condition. The customer writes a letter to the supplier explaining the extent to which the goods have been damaged. He may also suggest the manner in which adjustments should be made. He may refer to the supplier's carelessness while packing goods or use of improper packing material. At times goods are damaged on account of malhandling by transport companies. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે. પર્ટિક્યુલરલી whenever you buy glassware, તો હેરફેરમાં કે કશું પણ થાય તો ગ્લાસવેર તૂટી જાય કે કામ ના ન રહે તો કોઈ મતલબ રહેતો નથી. એટલે આવો કોઈ માલ જો ડેમેજ આવે, નુકસાનીવાળો આવે તો પણ આપણે પરત કરતા હોઈએ છીએ અથવા તો એને કમ્પ્લેન કરતા હોય છે કે આવો માલ તમે શા માટે મોકલાવ્યો, હવે તમે મને એનું એક્સચેન્જ કરી દો. બરાબર, મોટે ભાગે તો એ લોકો ધ્યાન રાખતા હોય છે બટ સમટાઈમ્સ ક્યારેક એવું બની જતું હોય છે. શોર્ટેજ ઓન ગુડ્સ. Sometimes goods received by the customer are found failing short of their original weight of measurement. The customer writes a letter to the supplier
stating the amount by which goods are falling short of their original weight or measurement. બરાબર, તમે જેટલો માલ મંગાવ્યો હોય એના કરતાં ઓછો આવે, કાં એને ઇનવોઇસમાં એવું લખ્યું હોય કે માલ આટલો છે, પણ તમે જ્યારે વજન કરો તો તમને એ માલ ઓછો લાગે છે. તો જ્યારે શોર્ટેજ ઇન ગુડ્સ હોય ત્યારે પણ આપણે સામેવાળી વ્યક્તિને કમ્પ્લેન કરતા હોય છે કે તમે જે માલ અમને મોકલો છે એ જેટલો ક્વોન્ટિટીનો હોવો જોઈએ એના કરતાં ઓછી ક્વોન્ટિટીનો છે. રિસિપ્ટ ઓફ રોંગ ગુડ્સ. તમને મેં કીધું એમ કે તમે કોઈ વ્હાઇટ કલરનું કાપડ મંગાવ્યું અને એના બદલે રેડ કલરનું કે બ્લુ કલરનું આવે, અથવા તો એક્સને બદલે વાય આવે, તો આવા ટાઈમે પણ આપણે કમ્પ્લેન્ટ્સ કરતા હોય છે. એટ ટાઈમ્સ ગુડ્સ રિસીવ્ડ બાય ધ કસ્ટમર ડિફર ફ્રોમ ધ ઓર્ડર્ડ ગુડ્સ. ઇટ કુડ બી ધ રિઝલ્ટ ઓફ નેગ્લિજન્સ ઓન પાર્ટ ઓફ ધ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ. તો પણ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે જ્યારે માલ એકની જગ્યાએ બીજો આવી જાય ત્યારે. At times, goods received by the customer differ from the ordered good by mistake by the transport authorities or railway authorities. અત્યારે તમે ઇન્ટરેસ્ટિંગ એક જોવો છો આખું પ્રકરણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, આમ કે પેટીનું અત્યારે આવે છે, એમાં આ જ બાબત દર્શાવી છે કે પોપટલાલે શું મંગાવ્યું હતું એની પૂજા મેડમ માટે અને શું આવે છે. દેટ્સ વાય. બરાબર, આપણી આજુબાજુમાં આપણે ઘણી વખત આવું કાંઈ આડું થતાં જોતા હોઈએ છીએ. ઇન્ફેરિયર ક્વોલિટી ગુડ્સ. તમે જે માલ મગાવ્યો હોય ઉતરતી કક્ષાનો હોય કે તમે એક્સપેક્ટ કર્યું હોય એના કરતાં સાવ નબળો હોય ત્યારે પણ તમે કમ્પ્લેન તમને આવતી હોય છે. જનરલી a customer places an order after having looked at the quality of sample shown to him, but at times goods delivered to him may not have the same quality of the sample. Thus he feels cheated and lodges a complaint with the supplier. જેમ કે વોટ્સએપ ઉપર આપણે ઘણી વખત એવા ટૂચકા જોતા હોય કે મેકઅપ કરેલી લેડીને પછી મેકઅપ કાઢ નાખે તો આપણે એવું વિચારતા હોય. તો થોડુંક જોક્સની વાત છે, પણ તમે કોઈ પણ માલ મગાવ્યો હોય ને તમારી અપેક્ષા મુજબનો ન હોય, તમે એની જે ક્વોલિટીને ધ્યાનમાં રાખીને જે ઓર્ડર આપ્યો હોય ઓર્ડર ક્વોલિટી મુજબનો ન હોય તો પણ આપણે એની કમ્પ્લેન કરી શકીએ છીએ કે તમે શા માટે આવો ઉતરતી ગુણવત્તાવાળો માલ અમને મોકલો. મિસબિહેવિયર ઓન એમ્પ્લોયી. માણસ તો આખરે માણસ છે, ક્યારેક આપણો એમ્પ્લોયી કોઈ વ્યક્તિ સાથે મિસબિહેવિયર કરે તો એની કમ્પ્લેન પણ આવતી હોય છે. નાવ લેટ અસ મૂવ ટુ ધ સેમ્પલ ઓર ફોર્મેટ ઓફ અ કમ્પ્લેન લેટર. આમ તો લેટરનું ફોર્મેટ આપણે પહેલાં જ સેમેસ્ટર 3માં જ વ્યવસ્થિત રીતે શીખી ગયા છીએ. બરાબર. ફોર્મેટ ઓફ અ કમ્પ્લેન લેટર. ફર્સ્ટ ઓફ ઓલ હેડિંગ, write in the middle of the letter, then write your address on the right hand side of the paper. જો કે મોસ્ટ ઓફ ધ નાવ હવે તો શું કહેવાય ટાઈપિંગની સરળતા માટે એન્ટર કરો એટલે તમને ખબર છે વર્ડમાં કર્સર હંમેશા લેફ્ટ સાઈડ જ જાય છે, એટલે મોટાભાગના લોકો પોતાનું એડ્રેસ, સામેવાળાનું એડ્રેસ બધું હવે લેફ્ટ સાઈડમાં જ લખતા થઈ ગયા છે. So first of all heading, then your address if you do the complaint, then the address of the buyer or seller, the address of the seller or trader, then the subject, કઈ બાબતે તમે કમ્પ્લેન કરો છો. Is it a complaint for late delivery of goods, receipt of defective goods, receipt of damaged goods, shortage in goods, receipt of wrong goods, inferior quality goods, misbehavior of an employee, etc. etc. બરાબર. આ બધી બાબતોએ આપણે સામેવાળી વ્યક્તિને કમ્પ્લેન કરતા રહેતા હોઈએ છીએ. તો આ બધાનું સબ્જેક્ટ એટલે કે એનું કારણ લખવું જરૂરી છે. ગીવ પ્રોપર રેફરન્સ ટુ યોર કમ્પ્લેન. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે બાબતે તમે કમ્પ્લેન કરો છો એ બાબતની કમ્પ્લેન તમારે બહુ જ સરળ શબ્દોમાં સામેવાળી વ્યક્તિને બોડી ઓફ ધ લેટરમાં સમજાવવાની છે. જરૂર પડે તો આગળનો લેટર કે આગળનું કોઈ બિલ રેફરન્સ તરીકે ઇન્ક્લોઝર તરીકે પણ જોડવાનું રહે છે. ફોર એક્ઝામ્પલ, કમ્પ્લેન રિગાર્ડિંગ લેટ ડિલિવરી ઓફ ગુડ્સ. વી રિફર ટુ યોર ઓર્ડર નંબર U316 of 1st April against which we placed an order for the supply of 300 pairs of sunglasses. We regret to inform you that the consignment was delivered to us a fortnight later than the expected date of delivery. We had placed such a large order keeping in mind approaching international cricket match to be held at રાજકોટ, કારણ કે મેચ દરમિયાન
લોકો સ્ટાઇલ મારવા પણ સનગ્લાસીસ પહેરતા હોય છે. There was a great demand for sunglasses a couple of days before the cricket match, but we did not have enough stock to satisfy our customer. Now it is very difficult to sell out such a large quantity of sunglasses. We therefore request you either to give a considerable discount or to accept the goods back at your own cost. If we do not hear from you within a fortnight, we shall return the goods carriage forward to you. બરાબર, શા માટે તમે પરત કરો છો એનું ટોટલી રીઝન એમાં એને સરસ રીતે લેટ ડિલિવરી ઓફ ગુડ્સનું લખેલું છે. લેટ અસ સી ઓન ધ અનધર એક્ઝામ્પલ ઓફ ફોર ધ એક્ઝામ્પલ કમ્પ્લેન રિગાર્ડિંગ રિસિપ્ટ ઓફ ડિફેક્ટિવ રેફ્રિજરેટર. I refer to invoice number. Invoice means a copy of a bill. તો સાથે જોડવાનું G3160 dated 30th January against which I purchased a Godrej refrigerator from your shop. I regret to state that the refrigerator does not work properly and it gives us very much troubles. I was tempted to buy a Godrej refrigerator by your advertisement campaigns in different newspaper and magazines. In the advertisement campaign, it is claimed that this new Pentacool model is completely noiseless, but my experience is contrary to these all claims. My refrigerator produces strange sound when it automatically gets on and off. I believe that there is some manufacturing defect which causes this strong sound. I therefore request you to send your mechanic at once to repair the defective refrigerator or exchange this refrigerator with another રેફ્રિજરેટર. જોયું, પરફેક્ટલી ડ્રાફ્ટ કરેલો છે. નાવ રિસિપ્ટ ઓફ રોંગ ગુડ્સ. બરાબર, લેટ અસ સી અનધર એક્ઝામ્પલ. We have today taken delivery of the consignment against PSB 173164 dated 10th March 2017. On opening the parcel, we are surprised to find that the contents of the same were entirely different from those ordered by us. हमने कहा था कुछ, आपने भेजा कुछ, अब हम करें क्या? બરાબર, એ બાબત એણે બતાવી છે. અમે જે માલ મંગાવવાનું તમને ઓર્ડર આપ્યો હતો એના બદલે તમે સાવ ડિફરન્ટ માલ જ મોકલાવ્યો છે. એવું લાગે છે કે કોઈ બીજા વેપારીનો માલ તમે અમને મોકલાવી દીધું છે. Please look into matter immediately and let us have your reply very soon. Yours faithfully, XYZ. Complaint regarding receipt of wrong goods. બરાબર, we refer to our order number P3514 of February 15, 2017, placing an order for the supply of 100 PL lamps of 14 volt capacity. We regret to inform you that the consignment received by us contains different items than the ones ordered by us. On opening the consignment, we discovered that it contained 100 PL lamps of 18 watt capacity. We believe that this is due to carelessness on part of the dispatch department. We request you to arrange for the dispatch of the desired goods at the earliest. Please also instruct us regarding goods wrongly delivered to us. બરાબર, તો these are the some examples of format of complaint letters. Now let us move to the adjustment letters. કોઈની કમ્પ્લેન આવે તો અત્યારે તો તમને ખબર છે કે તમામ સેવાઓ ગ્રાહકલક્ષી છે, તો આપણે ગ્રાહકોને પૂરેપૂરું ધ્યાન આપવું પડે છે. જો ગ્રાહકોએ કરેલી કમ્પ્લેનનો આપણે કોઈ જવાબ ન આપીએ, એને અવગણીએ, તો વી લોસ્ટ અવર કસ્ટમર. એન્ડ રિમેમ્બર, વન ડિસસેટિસ્ફાઈડ કસ્ટમર કેન spoil the image of your product, image of your shop, image of your company, and you lost so many other customers. That's why if the customer make complaints with you and you know 100% that customer is wrong, in spite of that, you have to maintain that complaint and you have to write the letter to that particular complaint. The letter which is written in response to complaint is called adjustment letters. એને આપણે adjustment letter તરીકે ઓળખીએ છીએ. An adjustment letter is a response to a written complaint. The objective is to inform the reader that their complaint has been received. It is also a legal document recording what decisions were made and what actions have or will be
taken. Keep in mind that your reader has been inconvenienced. This is a prime goodwill building opportunity. Everybody makes mistakes, and when a business owns up to one, it goes a long way to renewing the customer's confidence in a continued business relationship. બરાબર, તમને મેં કીધું એમ, if you lost the satisfaction of your customer, you lost the customer, and if you lost the one customer, you lost so many customers. બરાબર, that's why the adjustment letters are written in a very good and proper way, so you can pay attention to the complaint letter and write a very good adjustment letter to that particular customer or that particular complaint. Always keep in your mind, a customer, whether he has a real or an image cause of complaint, is at least entitled to an explanation. Every complaint received by a trader is an opportunity to make a friend as well as opportunity to save a customer. If the seller wishes to keep his customer's business, it is important for him to answer complaints as specifically and as promptly as possible. That's why we write adjustment letters. Every firm has its own adjustment policy. This policy is formulated on the basis of 3 different principles as explained in the further slides. બહુ સરસ રીતે એડજસ્ટમેન્ટ લેટરનો અર્થ સમજી લેજો. આપણે જ્યારે કોઈ પણ કસ્ટમરની કમ્પ્લેન વાંચીને, કમ્પ્લેન લગતો લેટર વાંચીને એને એ લેટરનો જે આન્સર આપીએ છીએ એને એડજસ્ટમેન્ટ લેટર તરીકે ઓળખવામાં આવે છે. ધેટ્સ વાય વી રાઇટ એડજસ્ટમેન્ટ લેટર. આપણે જોયું એમ દરેક પેઢીની પોતાની એક એડજસ્ટમેન્ટ પોલિસી હોય છે, જે પોલિસીને ધ્યાનમાં રાખીને એ કસ્ટમરની કોઈ પણ પ્રકારની કમ્પ્લેનનો આન્સર આપતી હોય છે. આજકાલ ગ્રાહક ઓરિએન્ટેડ, કસ્ટમર ઓરિએન્ટેડ એન્વાયરમેન્ટ છે, એન્ડ દેટ્સ વાય ઓલ ધ શોપકીપર્સ, ઓલ ધ શોરૂમ ઓનર્સ, ઓલ ધ કંપનીઝ કીપ ઇન માઇન્ડ that what customer is the king in today's business world, and we have to maintain that king. If you don't lose our selling and we don't lose our profit, that's why adjustment letters should be written in a very polite manner. બરાબર, because by adjustment letter you can make your prime goodwill building opportunity. બરાબર, remember and keep your mind that what everybody makes mistakes, and when a business owns up to it, goes a long way to renewing the customer's confidence in a continued business relationship. So always keep in your mind what adjustment letters. Write in a simple manner, write in a polite manner. Keep in your mind what customer is always right, and we don't have to lose any type of customer. ટૂંકમાં ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી કે તમે તમારા કસ્ટમરને સેટિસ્ફાઈડ કરી શકો છો કે તમારા દ્વારા કરવામાં આવેલી કમ્પ્લેન ઉપર અમે પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ, અને એ બને તો એ કમ્પ્લેનને પૂરેપૂરી રીતે વળગી રહેવાનો પ્રયત્ન પણ કરી શકવો જોઈએ. જો શક્ય હોય તો માલ બદલાવી દેવો જોઈએ. જો માલ ઓછો પડ્યો હોય તો તરત માફી માગીને માલ પહોંચાડી દેવો જોઈએ. આ બધી બાબતોની ધ્યાન આપણે રાખવી જોઈએ. Remember, business relations are also like the personal relations. તૂટે નહીં એનું ધ્યાન આપણે રાખવાનું હોય છે. So let us move to the 3 principles of adjustment letters. The customer is always right because customer is our boss. In this principle, it is assumed that no one complains unless there is a reason to complain. If this policy is followed, all claims are granted. Such a policy is followed by a very few reputed firms. ટાટા છે, બિરલા છે, રિલાયન્સ છે, એવી ફર્મ્સ આ પોલિસીઝનું પાલન કરતી હોય છે. કારણ કે એવું માને છે કે કોઈ પણ વ્યક્તિ એને જરૂર ન લાગે ત્યાં સુધી કમ્પ્લેન કરતો નથી. એની પાસે ફરિયાદ કરવાનું કોઈ કારણ ના હોય ત્યાં સુધી એ ફરિયાદ કરતો નથી. બરાબર, તેથી આ પોલિસી અનુસાર બધા જ જે ક્લેમ્સ છે એ મંજૂર કરી લેવામાં આવે છે. બરાબર, ધેન ફેર ક્લેમ, ફેર એડજસ્ટમેન્ટ. ઇન ધીસ પ્રિન્સિપલ ઓનલી જેન્યુઇન ક્લેમ્સ આર entertained. Every claim is properly evaluated and then adjustment is either granted or
rejected. Most of the firms adopt this policy of adjustment. ઓલામાં શું જોયું હતું, કસ્ટમર સાચો હોય ખોટો હોય નક્કી કર્યા વગર કમ્પ્લેન આવે એટલે એનો ઉકેલ કરવાનો. જ્યારે અહીંયા કમ્પ્લેન આવે તો એ કમ્પ્લેન ચકાસવામાં આવે છે, ખરેખર સાચી છે કે નહીં એ જોવામાં આવે છે અને ત્યારબાદ જ એને આધારિત જવાબ આપવામાં આવે છે. That's why it's called fair claim, fair adjustment. That means તમારી કમ્પ્લેન સાચી હશે તો એ મુજબનું તમને વળતર, એ મુજબનું તમને એડજસ્ટમેન્ટ મળી રહેશે. કોઈ વધારાનું એડજસ્ટમેન્ટ મળશે નહીં. Then the another, the customer is always wrong. It is a policy that does not entertain any claim. Such policy may prove detrimental to the firm. આજની પરિસ્થિતિમાં કોઈ પેઢીને આવું ઈગો રાખવો પોસાય એમ નથી, કારણ કે there are so many options for the customer. If they are dissatisfied with you, they go another way. That is why keep in your mind, the customer is always right. Fair claim, fair adjustment, the customer is always wrong. Some modern business world, complaint is no longer treated as a nuisance. એને ત્રાસની જેમ જોવામાં આવતી નથી. On the contrary, it is treated in a very positive manner. Complaints drew attention to our shortcomings. આપણી મર્યાદાઓ દૂર કરવા માટે, વિશેષતાઓ ઉમેરવા માટે ગુડ્સની ઘણી કંપનીઓ સામેથી પોતાના કસ્ટમરને કમ્પ્લેન કરવાનું કહેતી હોય છે. Sometimes it so happens that a regular customer all of a sudden stops placing orders with you. As a businessman, you cannot afford to lose a customer. The business should try to know the reason for which the customer has stopped placing orders. We should try to win back the confidence of the customer. A business letter written for this purpose is known as a letter inviting complaint. તો આવું પણ ઘણી કંપનીઓ, ઘણી પેઢીઓ, ઘણા ઓર્ગેનાઇઝેશન્સ કરતી હોય છે કે જેથી એને પોતાની ખામીઓ જાણવા મળે અને ખામીઓ દૂર કરવા માટે એ પૂરેપૂરા પ્રયત્ન કરી શકે છે. સો દેટ ઇઝ ગુડ. મેં તમને કીધું ને એમ, ગીવ યોર ફીડબેક. ઘણી વખત આપણે કોઈ એક જગ્યાએ સ્પીચ આપીએ છીએ કે કોઈ પણ એક જગ્યાએ કંઈ કરીએ છીએ તો આપણે સામેવાળી વ્યક્તિને કહીએ છીએ લેટ્સ ગીવ અસ સમ યોર ફીડબેક, પોઝિટિવ ઓર નેગેટિવ જે કંઈ બી હોય અમને કહી દો. એક જગ્યાએ સરસ હોટલમાં તમે જો લખ્યું હતું કે ભાવે તો સૌને કહેજો ને ન ભાવે તો અમને કહેજો. દેટ ઇઝ ઓલ્સો એ ટાઈપ ઓફ લેટર ઇન્વાઇટિંગ અ કમ્પ્લેન. તમે સામેથી સામેવાળી વ્યક્તિને કહો છો come to the us and make the complaints so we can improve our quality and our service to that particular product. બરાબર, આ બધી બાબતનું આપણે ધ્યાન રાખવાનું હોય છે whenever you make complaint with the other company. So always keep in your mind what letter inviting a complaint. આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. So now let us move to the format or the sample of a adjustment letter. Reply to complaint letter. જે કમ્પ્લેનનો તમે આન્સર આપતા હોય એ રેફરન્સમાં લખવી જરૂરી છે. Now let us move to the body of the adjustment letter. એ પણ ખૂબ જ પોલાઇટલી સામેવાળી વ્યક્તિને લખાવવું જોઈએ કે એને કોઈ પણ પ્રકારનું ખોટું લાગી જાય નહીં. Now let us move to the some another examples of letters in response to complaints which we call adjustment letters. Reply to complaint regarding late delivery of goods. We learned from your letter of December 5th that the consignment of wristwatches and wall clocks had been received by you a fortnight later than the expected date of delivery. We offer our sincere apologies for the inconvenience caused to you by the delay. As you are aware, Morbi was severely affected by the killer earthquake. Our main godown was destroyed by the earthquake. Fortunately, our manufacturing unit did not receive serious damages. As soon as the production normalized, we made arrangements for the dispatch goods. Nevertheless, we would like to give you 20% special discount in order to meet with the loss suffered by you. We hope to receive your kind patronage in future. તમે જો છે ને આમાં તો કોઈ આપણો વાંકઈ નથી, નેચરલ કેલામિટીને લીધે થયું છે, છતાં એ લોકોએ પ્રોપરલી સરસ મજાનો આન્સર સામેવાળી વ્યક્તિને આપેલો છે કે શા માટે લેટ ડિલિવરી ગુડ્સની
થઈ છે, એની પાસે પ્રોપર રીઝન છે, છતાં એને 20% ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે. ઓકે, રિપ્લાય ટુ એ કમ્પ્લેન regarding receipt of damaged goods. We are in receipt of your letter of May 15, 2017 and really feel sorry to learn that you have received the consignment of mango fruit juice tins in a badly damaged condition. In your letter, you have stated that the damage could have been the result of improper packing, but we would like to inform you that the damage was caused by careless handling on the part of the transport company rather than improper packing material. However, from now onwards we shall use wooden boxes as desired by you. We have made arrangement for the dispatch of fresh stock of mango fruit juice tins which you will receive latest by end of this week. Moreover, you will be entitled to 10% special discount by way of adjustment in the next bill. બરાબર, આવી રીતે પોલાઇટલી સામેવાળાની કમ્પ્લેનને સાંભળીને એનો આન્સર આપવાનો હોય છે. નેક્સ્ટ, મિસબિહેવિયર ઓફ એન એમ્પ્લોયી. જ્યારે કોઈ એમ્પ્લોયી ગેરવર્તણૂક કરે, મિસબિહેવ કરે, તેને લગતો એડજસ્ટમેન્ટ લેટર. વી લર્ન ફ્રોમ યોર લેટર ઓફ March 15, 2017 that you received discourteous treatment from one of our employee. Please accept our sincere apologies for the shown to you by Mr. A.K. Pandya. We have duly warned Mr. A.K. Pandya not to repeat such an impolite behavior in future. Having realized his mistake, he has agreed to apologize in writing. We enclose his letter of apology for your kind notice. We shall be indebted to you for drawing our attention towards our shortcoming. We look forward to your visiting our office soon. જો છે ને, બહુ સરસ રીતે આવી રીતે લખેલો છે એડજસ્ટમેન્ટ લેટર કોઈ કર્મચારીના મિસબિહેવ બાબતે. તો જ્યારે આપણે એડજસ્ટમેન્ટ લેટર લખીએ ત્યારે આપણી લેંગ્વેજ એકદમ સિમ્પલ, એકદમ ગ્રામેટિકલી પ્યોર, એકદમ પોલાઇટ વેથી લખાયેલી હોવી જોઈએ. પણ જવાબ કમ્પ્લેનનો આપવો કમ્પલસરી છે કે જેથી આપણે આપણા કસ્ટમરને ગુમાવવાનો વારો આવે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, ધેન ગુડ બાય.